જોલિયા રામદાસ ફિશના માલિક છે અમારા ફીદુ બાપુ. રામદાસ ફિશના માલિક છે અને આ કાટામેન છે. જો તમાકુ બનાવે છે, મરોલીની તમાકુ છે. તમારો એક નવા વિડીયોમાં જો આપણે રામદાસ ફિશના અંદર આવી ગયા છે. આ બાપુ છે ને રામદાસ ફિશના માલિક છે. સેમીનો ધંધો કરે છે. આ એમના છે ને મહેતાજી છે બાપુના. જોઈ લ્યો, આ સેમીનો માલ છે. મીઠામાં છે ને ઘોરીને માલ રાખે છે આ બાપુ, અને વલસાડ ને વાપીમાં મોકલે છે. જોઈ લ્યો ભાઈ, એકદમ ફ્રેશ સેમીનો માલ છે. હા, ફ્રેશ છે ને, એકદમ મીઠામાં મારેલું છે. જોઈ લ્યો માલમાં 100% છે ને બાપુની ગેરંટી. આમાં કાંઈ ઘટવાનું નથી, ખાલી જિંદગી જ ઘટવાની છે. હા બાપુ, હું કહેવા માંગુ છું, માલ કેવું છે? માલ ટનાટન છે. આ માલની બહુ માંગ છે મરોલીમાં. કોઈ બી આટલે માલ લઈ જાય. તમારા છોટે ભાઈ વેચાવમાં છે, આને બી વેચી પડ્યું છે માણસને મારા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા ચાલો ભાઈ, વિડિયો થઈ ગયો. માલ છે ને તમને ઉધારમાં મળશે બાપુ, રોકડા પૈસા નહીં ને બાપુ? નહીં, ઉધાર 1 વર્ષના પછી પૈસા. જોઈ લ્યો ભાઈ, 1 વર્ષના ગેરંટી પર છે ને આ માલ મળશે. તો આજે જ ઓર્ડર કરો અને રામદાસ ફિશમાંથી છે ને આ માલ લઈ જાઓ. રામદાસ ફિશના માલિક છે આપણા ફીદુ બાપુ, ને માલમાં ફીદુ બાપુની છે ને 100% ગેરંટી. હા, જવાબદારી છે ફીદુ બાપુની. આ મીઠાના બાચકા બી છે ને 10-10 રૂપિયામાં વેચવાના છે આ ફીદુ બાપુ. કોઈ બી આવીને લઈ જાઓ, પણ તમે લઈ જાઓ. ખાલી કરો. હા.